તો રાજકોટમાં પીજીવીસીએલના જનરલ મેનેજર સાથે સાયબર છેતરપિંડીનો કેસ સામે આવ્યો। પીજીવીસીએલના એમડી કેતન જોશીના નામે વોટ્સએપ પર મેસેજ કરી તાત્કાલિક નાણાંની માંગણી કરવામાં આવતી હતી। વિશ્વાસમાં આવી જનરલ મેનેજરે પ્રથમ તબક્કામાં ₹45 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી। બાદમાં ફરીથી વધુ રકમની માંગ થતાં શંકા જતા એમડીને મળતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો। આરોપીઓએ અજાણ્યા એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી। મામલો બહાર આવતા ચકચાર મચી। સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। ફાઇનાન્સ ઇન્તુભાઈ મલકાન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ કેપી જોશીનો નંબર છે, આ મારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા। અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી। એમાં એમને ₹45 ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી।